આજે રાજપીપળા ખાતે સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ પોલીસ અટકાવતા બબાલની ઘટના સામે આવી હતી। આજે રાજપીપળા ખાતે સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ પોલીસ અટકાવતા બબાલ થવા પામી હતી। ધારાસભ્ય ચૈત્ર વસાવાની પત્રકાર પરિષદને યોજવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ। અધિકારીઓની પોલીસ સાથે થઈ સક્રિય રિપીટ। સર્કિટ હાઉસના મેનેજરે પત્રકાર પરિષદ ન યોજવા બાબતે સૂચના આપી, જે કાર્યપાલક ઇજનેર સતીશ મોદીનો આદેશ હોવાનું જણાવ્યું, જેની સામે ધારાસભ્ય હજી જાહેરનામું બહાર પડ્યું નથી તેમ જણાવ્યું। પત્ર માંગતા જો કે નાયબ પોલીસ વડાએ કાર્યપાલક ઇજનેર પાસેથી પત્ર મંગાવ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે અમારી સાથે ઘર્ષણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ ધારાસભ્ય લગાવ્યો હતો। ઘર્ષણમાં ઉતરવા માંગતા નથી એટલે સ્થળ બદલી નાખવાનું જણાવી ધારાસભ્ય ચૈત્ર વસાવાએ સર્કિટ હાઉસનું સ્થળ છોડીને ખાનગી માલિકીના અન્ય સ્થળ પર પત્રકાર પરિષદ બોલાવી। આ પત્રકાર પરિષદ બાદ ધારાસભ્ય કાર્યપાલક ઇજનેર પર ગંભીર આક્ષેપો લગાવ્યા અને જણાવ્યું કે આગામી દિવસોમાં કલેક્ટર અને કાર્યપાલક ઇજનેર સામે તેનો જવાબ માંગીશું। કાર્યપાલક ઇજનેર સતીશ મોદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આદિવાસીના બજેટમાંથી 54 કરોડનો ખર્ચો કર્યો તે બાબતે અધિકારીને કોર્ટમાં લઈ જવાની ચીમકી આપતા મામલો ગરમાયો હતો। રિપીટ વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સજા ટીવી ન્યૂઝ રાજપીપળા। આજે 1 એપ્રિલ 2026 બપોરના 12 વાગે રાજપીપળા સર્કિટ હાઉસ પર મીડિયાના મિત્રો સાથે અમારી પ્રેસ વાર્તા હતી, પણ માર્ગ અને મકાન વિભાગના જે સતીશ મોદી કરીને એક્શન છે એમની સૂચનાથી અમને ત્યાં પ્રેસ વાર્તા કરવા માટેની ના પાડવામાં આવી છે। અમે એમને પૂછ્યું કે કયા કારણોસર ના પાડો છો। એમણે કીધું કે ધારાસભ્ય તરીકે સરકારી કામ હશે એનો વાંધો નથી, પણ આવી રીતના તમે અંગત પ્રેસ વાર્તા નહીં કરી શકો। ત્યારે સવાલ એ થાય છે, આજે દેશના જે પણ ધારાસભ્ય હોય, સાંસદો હોય, મંત્રી હોય, તંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય, જે પણ સરકારી મિલકત હોય, રાજભવન હોય, સર્કિટ હાઉસ હોય કે વિશ્રામ ગૃહ હોય કે પોતાના બંગલા હોય, બધા સરકારી છે। કલેક્ટર કચેરી, એસપી કચેરી કે જિલ્લા વિકાસ અધિકારી એ કોઈ પોતાના પેઢીનું નથી, તો ત્યાંથી કેમ પ્રેસ વાર્તા કરે છે? અને જે એસકે મોદી એ ના પાડી, એના આગળના ભૂતકાળમાં આપણે જઈએ તો એસકે મોદીએ આદિવાસી બજેટમાંથી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યક્રમમાં 54 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો, અને એ ખર્ચો જ્યારે મેં ઉઠાવ્યો ત્યારથી આ ભાઈ રજા પર ઉતરી ગયા હતા। જિલ્લા સંકલનની સળંગ મિટિંગોમાં ગેરહાજર રહ્યા અને એ બિલો એમના મળતિયાઓને આપી દીધા છે, અને ખાતું નિયમોની વિરુદ્ધમાં જઈને સેપરેટ ખાતું એમણે ખોલાવ્યું છે। આપના માધ્યમથી મારી વિનંતી છે કે કયા ખાતા અંતર્ગત એ બજેટ વાપરવામાં આવ્યું? સેપરેટ ખાતું, એમાં ન કોઈ ઓડિટર, નો કોઈ હિસાબી, નહીં આંકડા અધિકારી, ડાયરેક્ટ સેપરેટ ખાતું ખોલાવીને નરેન્દ્રભાઈ મોદીજીના પ્રોગ્રામના બધા જ પૈસાઓ એમના એજન્સીઓને ચૂકવેલા છે એવી અંદરની અમે માહિતી મેળવી છે। ત્યારે આવનારા દિવસોમાં એ સતીશ મોદી જેવા આદિવાસી બજેટ વાપરનારા અધિકારીઓને પણ અમે કોર્ટમાં લઈ જઈશું, અને આજે જે સર્કિટ હાઉસની વાત છે એની આવનારી સંકલનની સમિતિમાં અમે એનો જવાબ એમના પર માંગીશું। આજે શું કહેવામાં આવ્યું તો તમારે ત્યાંથી પ્રાઇવેટ જગ્યા પર ટ્રાન્સફર કરવી પડી? આજે લોકોએ અમને કીધું કે ચૂંટણીનું જાહેરનામું છે। આજે 1 એપ્રિલ 12 વાગે આપણી પ્રેસ વાર્તા હતી ને અત્યાર સુધી ચૂંટણીનું કોઈ જાહેરનામું થયું નથી, છતાં અમે એ પોલીસ ડીવાયએસપી, પીઆઈઓ, એલસીબી, એસઓજી આવ્યા હતા, એટલે અમે કોઈ પણ ઘર્ષણમાં, કેમ કે આ લોકો અમારી સાથે ઘર્ષણ ઊભું કરવાના પ્રયાસો કરે છે। આવનારી ચૂંટણીમાં મારી શરતો ભંગ થાય, હાલમાં હું ડેડિયાપાડામાં પ્રવેશબંધી છે મને, એની શરતો છે ભંગ થાય એના પ્રયાસો કરે છે, એટલે અમે અમારી પોતાની માલિકીની જગ્યામાં પ્રેસ વાર્તા ખસેડી છે। પણ એક જાગૃત ધારાસભ્ય તરીકે આ જનતાના પૈસાનું બનેલું સર્કિટ હાઉસ જે જનતાની સેવા માટેનું હોય છે, અને એ જનતા જ્યારે આવતી હોય ત્યારે અટકાવવામાં આવે, એનો ખુલાસો આવનારા દિવસોમાં નર્મદાના કલેક્ટર અને એક્શન સતીશ મોદી પર અમે માંગીશું।